વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ રત્નમ ગ્રીનફિલ્ડના રહીશો હેરાન થયા છે. રત્નમ ગ્રીનફિલ્ડના રહીશોનું કહેવું છે કે હજુ તો મકાન લઈને 1 જ વર્ષ થયું ત્યાં તો મકાનમાં પાણી લીકેજ થવા લાગ્યું. મકાનની દિવાલોના પોપડા પડવા લાગ્યા. દિવાલોમાંથી સળિયા પણ બહાર આવવા લાગ્યા. મકાન જ્યારે બુક કરાવવા આવ્યા ત્યારે બિલ્ડરો દ્વારા જે બ્રાઉઝરમાં બતાવેલ સુવિધાઓ પણ હાલ રત્નમ ગ્રીનફિલ્ડના રહીશોને મળી નથી રહી, જેવી કે ગાર્ડનની સુવિધા, ગેસ લાઇનની સુવિધા, ફાયર સેફટીનો અભાવ વગેરે જેવી સુવિધા હાલ રત્ના રહીશોને થઈ રહી છે. રત્નમ ગ્રીનફિલ્ડના રહીશોનું કહેવું છે કે દસ્તાવેજ સિવાય કોઈપણ પ્રકારની ડોક્યુમેન્ટ, એનઓસી, ફાયર સેફટી સર્ટિફિકેટ તથા માસ્ટર કોપી બિલ્ડર દ્વારા આપવામાં આવી નથી. રત્નમ ગ્રીનફિલ્ડના બિલ્ડરો દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી આ બાંધકામ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ અંગે દસ્તાવેજ કરી આપનાર પાર્ટનર નિસર્ગ શેઠ તથા મેઇન પ્રોજેક્ટ એન્જિનિયર સંદીપ છાપલાની રજૂઆત કરતા યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો ન હતો, જેના લીધે રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ અંગે બિલ્ડરો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી કરવામાં આવી છે. નેક્સ્ટ